નર્મદાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીતની અસર અને ચેતર વસાવા જે રીતે આદિવાસી વિસ્તારમાં કામ કરી રહ્યા છે એની અસર હવે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે જોવા મળી રહી છે। કારણ કે હવે ભાજપ અને કોંગ્રેસમાંથી અનેક કાર્યકર્તાઓ નેતાઓ આમ આદમી પાર્ટીમાં ચેતર વસાવા સાથે જોડાઈ રહ્યા છે અને એની સાથે સાથે જે જીતેલા ઉમેદવારો છે તે પણ હવે જોડાઈ રહ્યા છે। હવે ક્યાં ચેતર વસાવાએ ગાબડું પાડ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી એ ચેતર વસાવાના નેતૃત્વમાં સૌથી સારું પ્રદર્શન કરી રહી હોય એવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાની વિચારધારા અને ચેતર વસાવા જે રીતે કામ કરી રહ્યા છે એમની સાથે કોંગ્રેસ અને ભાજપમાંથી છેડો ફાડીને અનેક નેતાઓ પણ જોડાઈ રહ્યા છે। આપણે જોયું તો કે આના પહેલા નર્મદા જે ભાજપના મહામંત્રી છે તેઓ ચેતર વસાવા સાથે જોડાયા હતા। હવે ફરી એકવાર બાબત સામે આવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ અને ભાજપમાંથી જોડાયા છે। ખાસ કરીને જો ચર્ચા કરવામાં આવે તો અહીંયા અનેક એવા લોકો છે કે જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જીત્યા પણ છે અને આ સમગ્ર બાબતે હવે ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। આજે તિલકવાડાના ઉતાવળી ગામે નવનિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીનું સ્વાગતનો કાર્યક્રમ હતો અને આજના કાર્યક્રમમાં તિલકવાડાના બારિયા સમાજના આગેવાનો એવા મહેન્દ્રભાઈ બારિયા, દિલીપભાઈ બારિયા અને એમની પૂરી ટીમ, તાલુકા પંચાયતના સદસ્યો સહિતની ટીમ કોંગ્રેસમાંથી આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાય છે, જેમનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ। અમારી લડાઈ જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે વ્યવસ્થાની નીતિ છે એની સામેની છે। આજે ગુજરાતનો ખેડૂત એક બાજુ પોતાની જમીનો બચાવવા માટે આંદોલન કરી રહ્યો છે, રાત દિવસ ખેતીમાં કાળી મજૂરી કરીને પોતાની ખેતીમાંથી ઉપજ મેળવીને પોતાના પાક જ્યારે બજારમાં લઈ જાય છે ત્યારે આ વિસ્તારમાં એના યોગ્ય ભાવ નથી મળતા। આજે અહીંનો ખેડૂત પોતાના દીકરા દીકરીને પેટે પાટા બાંધીને ભણાવે છે। આ સરકારમાં 1 થી લઈને 24 જેટલી પરીક્ષાઓના પેપરો ફૂટી ગયા છે। હમણાં નીટનું પેપર ફૂટ્યું ત્યારે પણ લાખો વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા છે। ત્યારે ખેડૂત હોય, મહિલા હોય, વિદ્યાર્થી હોય, નોકરિયાત વર્ગ હોય, આઉટસોર્સિંગના કર્મચારી હોય, ટેટ પાસ ઉમેદવારો હોય, બધા જ લોકો આજે રોડ પર છે, આશા વર્કરથી લઈને બધા જ લોકો। આ પરિસ્થિતિ પેદા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ત્યારે આ વિસ્તારના લોકો હોય, અમે બધા સાથે મળીને અમે એક શરૂઆત કરી છે બદલાવની અને પૂરો વિશ્વાસ અને ભરોસો છે। જે પ્રકારે ધીરે ધીરે અમારા આગેવાનો બધા એક પછી એક જોડાઈ રહ્યા છે। આજે મહેન્દ્રભાઈ હોય, દિલીપભાઈ હોય, એમની પૂરી ટીમ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે। આગળ પણ અમે બધા સાથે રહીને કામ કર્યું છે। ત્યારે આવનારા દિવસોમાં જે આ વિસ્તારના લોકોના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે અમે સૌ સાથે મળીને આગળ વધીશું અને જે ભારતીય જનતા પાર્ટીએ માત્ર ને માત્ર હિન્દુ, મુસ્લિમ, મસ્જિદ, મંદિર કરીને જે મત લઈ જાય છે ત્યારે એની સામેની અમારી બદલાવની રાજનીતિ છે અને ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ। ત્યારે આજે આ કાર્યક્રમમાં જે પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે એમનું સન્માન સાથે અમે પરિવારમાં સ્વાગત કરીએ છીએ। એમનું માન સન્માન જળવાય, એમના અનુભવ અને એમને વિશ્વાસમાં લઈને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં સારામાં સારી સેવાકીય પ્રવૃત્તિ થાય એ રીતે અમે સૌ આગળ વધીશું। નર્મદા જિલ્લામાં ભારતીય મહેન્દ્રભાઈ કુબેરભાઈ, મુકેશભાઈ ચંદુભાઈ, દિનેશભાઈ સોમાભાઈ, સનાભાઈ દુરાભાઈ, તડવી જીવનભાઈ તેમજ તેમની સમગ્ર ટીમ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે। આપણે જોરદાર તાલીઓ સાથે તેમનું સ્વાગત અને ઉત્સાહ વધારતા જશું। આજે આ સ્વાગત કાર્યક્રમમાં તેમનું ખૂબ ખૂબ સ્વાગત છે। આમ આદમી પાર્ટી તેમનું ખૂબ ખૂબ સ્વાગત કરી રહી છે। ત્યારબાદ લીમપુરા ગામના તમામ યુવાનો જેમાં રાકેશભાઈ, મહેશભાઈ, તુલસીભાઈ, પ્રિતેશભાઈ, દિનેશભાઈ, સાગરભાઈ, કૌશિકભાઈ, મેહુલભાઈ, જયેશભાઈ, અર્જુનભાઈ, શૈલેષભાઈ, સતીશભાઈ, હર્ષિતભાઈ, રવિભાઈ, હિરણભાઈ, તાલુકા સદસ્ય શ્રી કોંગ્રેસ जो आप आज अपनी साथे अपनी वच्चे उपस्थित है तेओ पण
આમ આદમી પાર્ટીમાં તેમનું સ્વાગત કરીએ છીએ. લીમપુરા ગામના તમામ યુવાનશ્રીઓ પણ આમ આદમી પાર્ટીમાં આજે ખૂબ. ત્યારબાદ વજેરિયાથી જેઓ પધાર્યા છે તેઓ હારૂનભાઈ રાઠોડ, સફીભાઈ માજી સરપંચ શ્રી પિરોજભાઈ સામરા, અઝરુદ્દીન રાઠોડ, ફરીદભાઈ સુલતાનભાઈ જેઓ વજેરિયાથી છે તેઓ પણ આજે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમનો આમ આદમી પાર્ટી ખૂબ ખૂબ સ્વાગત કરે છે. અહીંયા જો ખાસ કરીને વધુમાં ચર્ચા કરવા જઈએ તો હિરેનભાઈ ભીખાભાઈ પરમાર કે જે જલોદર તાલુકા પંચાયતના ચાલુ સદસ્ય છે, હાલની ચૂંટણીમાં જીત્યા હતા તાલુકા પંચાયત, છતાં ચેતર વસાવાને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. એની સાથે સાથે અન્ય અનેક એવા લોકો છે કે જેઓ ક્યાંક ને ક્યાંક હોદ્દાઓ સાથ છે, તેમજ ભાજપના આગેવાનો છે, જેમ કે ગણપતભાઈ ભીખાભાઈ બારિયા, રાજેશભાઈ ચતુરભાઈ તડવી, ગોપાલસિંહ માનસિંહ જે કારોબારી સભ્ય છે ભાજપ, એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને ખાસ કરી અને હવે આ જે તમામ નેતાઓ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે એની સીધી જ અસર ભરૂચ અને નર્મદાના રાજકારણમાં પણ જોવા મળશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.